તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે નવનીતભાઈનો હજી લગી ન્યાય નથી મળ્યો, એટલા માટે કોળી સમાજના લોકો ભૂતેશ્વરની અંદર મીટિંગ ભેગી થવાની છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને મોટા મોટા નેતાઓ પણ આવવાના છે અને ચર્ચા પણ થવાની છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું, ત્યાર પછી મારામાં કોલ આવ્યો હતો અને મને મળવા પણ માંગતા હતા અને મારી સાથે વાતચીત પણ કરી હતી। ત્યાર પછી જે મારી માથે એવી ઘટના ઘટી છે, એમ કહેવાય છે કે જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે અને મને ન્યાય મળવો જોઈએ। મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। તમને ખબર હતી કે હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો, એટલા માટે ભૂતેશ્વરની અંદર મીટિંગ રાખવામાં આવશે અને નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। તો તમને ખબર હતી કે જે 8 લોકો હતા એને પકડી લેવામાં આવ્યા છે અને 8 લોકોને 3 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી હતી, તોય છતાં કાંઈ પણ ખુલાસો થયો નથી, જેલના સરિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કેવું છે, તમે માયાભાઈ આહિરને કે જયરાજભાઈને બદનામ ન કરો, હજી લગી પોલીસ સાહેબના મોઢે પણ નામ જયરાજભાઈનું નથી, છતાં કોળી સમાજનું એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે કોળી સમાજના બધા લોકો ગાંધીનગર ખાતે ગયા હતા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધા ગાંધીનગર ગયા હતા, મુખ્યમંત્રીને મળવા પણ ગયા હતા, મુખ્યમંત્રીની ચર્ચા પણ કરી હતી કે નવનીતભાઈનો જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે એને પકડો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો, બાય બાય।